તો કેમ છો મિત્રો, મજામાં? હું અરુણ તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં. તો અત્યારે તમે સમાચાર તો સાંભળી લીધા છે અને તમને બધાને ખબર પડી ગઈ છે કે એકચ્યુઅલીમાં ડેટ કાંઈક આવી ગઈ છે, કાંઈક કોલ લેટરની 1લી તારીખથી કોલ લેટર નીકળવાના છે. તો આ વાતને તમે જાણ થઈ ગઈ છે. આપણા વોટ્સએપમાં બહુ લોકોનો મેસેજ હતો કે અરુણભાઈ કોલ લેટર 1લી તારીખથી નીકળવાના છે. તો અને ઘણા એનો મેસેજ એવો પણ હતો કે અરુણભાઈ અમારે હજી રનિંગ નથી થતું. કે તમે જોવો ને, મારે વોટ્સએપમાં બે પ્રકારના માણસો છે. એક માણસો એવા છે કે જે કમ્પ્લીટ ઓકે થઈને બેઠા છે અને એક માણસો એવા છે કે હજી બધામાં મારા કોને પાપા પગલી કરે છે. હજી એને મેથ્સમાં વીક છે, પ્લસ રનિંગમાં વીક છે, બધી રીતના મારી રીતના ઘેરાઈ ગયેલા છે. બે પ્રકારના માણસો છે વોટ્સએપમાં. તો એકના માટે સુખના સમાચાર છે ને એકના માટે દુઃખના સમાચાર છે. એ વાત એટલા માટે કહું છું કે આજે એક ફ્રેન્ડ જોડે મારે વાત થઈ, એક બે ફ્રેન્ડ જોડે વાત થઈ. એ લોકો રનિંગ નથી થતું. એ એમ કહે છે કે હજી રનિંગ કે મોડું જાય તો સારું. કે બોલો કે ઉનાળા લેવાની ગણતરી છે. એટલે ભાઈ લઈ લે તો સારું છે, આપણે તો કાંઈ નહીં, બીજા તો લાગી જાય. હજી ઘણા આવું વિચારે છે, પડે મોડું જાય કે અમારું રનિંગ થઈ જાય ને. કે એ એકના વિચાર વાળું લાખો ને લાખો પર તૈયારી કરતા હોય અમારું થઈ જવું જોઈએ. આવું ઘણા હજી લોકો આપણે છે વોટ્સએપમાં. પણ આમાં એવું છે, ઘણા લોકોએ બીજા મિત્ર એમ કહી શકે ભાઈ પહેલા તૈયારી ચાલુ કરવી જોઈએ ને ટૂંકમાં રનિંગની હાથે. પણ આમાં એવું હોય છે, ઘણા લોકોને કંઈક પોતપોતાની કંઈક ને કંઈક પરિસ્થિતિ એ રીતના હોય એટલે ન ચાલુ કર્યું વહેલા, અથવા કોઈ ફિલ્ડમાં જોડાયેલા હોય એવું બધું હોય. અને ઘણા ફ્રેન્ડો એવા છે કે જેઓ લોંગ ટાઈમથી કરે તોય પણ નથી થતું ગ્રાઉન્ડ. એટલે મારું તમને એવું કહેવાનું છે કે જે કાંઈ તમે કરતા હોય ગ્રાઉન્ડ, તમારે જે કાંઈ ટાઈમિંગ આવતું હોય મળવું કરતું રહેવું તમારે. પહેલાં વાત તમને એ કહી દઉં કે થોડીક આ પ્રોસેસ કહી દો જો ટૂંકમાં આ જે જાહેરાત ફરજની બાબતે કે 1લી તારીખથી કોલ લેટર નીકળશે. એટલે ખોટી શું કહેવાય નિરાતે કાઢવી લેવો કોલ લેટર. 1લી તારીખથી નીકળશે ને 8 તારીખનો એ લોકો એમ કહેશે ચાલુ કરશું. એટલે 8 તારીખ આપણે 10 તારીખ સમજો ને કે 10 તારીખે કદાચ ચાલુ થાય 8, 9, 10 તારીખમાં. એટલે પહેલાં આગળ પીએસએ વાળા છે કે જેઓ કંઈક સંખ્યા 50,000 થી 60,000 છે સંખ્યા સમથિંગ. પેલા એનો લેશે એટલે 4-5 દિવસ એ લોકોનો હાલશે. અને એ પછી બોથવાળા છે જે પીએસએનો કોન્સ્ટેબલ બંનેનું ભર્યું છે એનો વિશે વાળો. અને એની પછી નકરા કોન્સ્ટેબલ વાળા છે. અને સમથિંગ ગઈ ભરતીની હું તમને વાત કરું તો એ લોકો એજથી હાલતા હોય છે. એજ એટલે મતલબ આપણી બર્થ ડેટ હોય એ પ્રમાણે હાલતા હોય એ લોકો બોલાવવામાં ગ્રાઉન્ડે જવામાં. મતલબ પેલા જે નાની ઉંમરવાળા હોય એ લોકો પેલા બોલાવતા હોય ગ્રાઉન્ડ. અને પછી જેમ જેમ એજવાળા હોય એને છેલ્લે વાળો હોય ટૂંકમાં. એટલે ગઈ વખતે આ રીતના હતું એમ. એટલે મોટા હોય ને છેલ્લે હોય અને નાનાનો પહેલા વારો હોય એ રીતના હોય લગભગ ગ્રાઉન્ડમાં. આરકોર પણ શું કરે ખબર નહીં, પણ ગઈ વખતે આ રીતના હતું. અને આ ફેર મને લાગે છે એ રીતના થશે. બાકી પછી તો જોઈ શું થાય છે. પહેલી તારીખે શું કે આપણા કોલ લેટર આવો પછી ખબર પડે. એટલે કોલ લેટર ટાઈમસર બધાને કઢવી લેવો. અને ઘણા એને રનિંગ નથી થતું, ઘણા એને થઈ જાય છે. તો મારે બધાને ખાસ એક વિનંતી છે, જેને પણ થઈ જાય છે એ વ્યવસ્થિત એ રીતના કર્યા રાખજો. અને જે પણ નકરા કોન્સ્ટેબલમાં ફોર્મ ભર્યું છે એ બહુ લખી છે, કેમ કે એની માટે હજી થોડોક પુષ્કળ ટાઈમ મળ્યો છે. માની લો ને તો મહિના જેવો એને ટાઈમ છે હજી. એટલે એને થોડુંક વ્યવસ્થિત પ્રેક્ટિસ કરવાની. એટલે એને કદાચ એનું શરીર સેમિના સારું હશે. હજી હમણાં તમને વાત કરું, સાંજે મારા મેસેજ હતો કરુણભાઈ કે હું રનિંગ ચાલુ કરું, કેમ થાય કે એવું કે થઈ જાય ભેગું થઈ જાય કે. એટલે હજી આવા મને મેસેજ બધાના વોટ્સએપમાં આવે છે, નવા માણસો આવે છે ને. એટલે કહું છું કે હાવ તમે નવા હોય, તમે શું કહેવાય શરીર તમારું થોડુંક સાચવેલું હોય તો થોડુંક કેવર આવે, કેમ કે તમે એટલું બધું હાર્ડમાં વર્ક કરી ન શકો. એટલે મારી ખાસ તમને સૂચના છે કે તમે તૈયારી વગર ખોટા રનિંગ કરવાનું જતા. મારો ભાઈ ખુદ છે, એને પણ ફોર્મ ભર્યું છે એમના મારી વાદે, પણ એને પણ તૈયારી કાંઈ છે નહીં. એને એ કાંઈ તૈયારી કરતા નથી. હવે એને મેં એક ચોખ્ખી ના પાડી છે તમારે. એ મને કે મારે આવું છે કે રનિંગ કરવા, મેં ચોખ્ખી ના પાડી તમારે નથી આવું અહીંયા. કેમ કે ખોટું સાથીમાં ઓલું કંઈ થઈ જાય એની કરતાં ન જવું નહીં બહુ બેસ્ટ રહે. કેમ કે આપણી તૈયારી નથી તો હું લેવાનું ખોટું હકામુકી અહીંયા કરવા જવું જોઈએ. અને ત્યાં કણે સારા તૈયારીવાળા હોય એને પણ પાણીને મપાઈ જાય છે. એટલે એ વસ્તુની ખાસ નોંધ લેવી. ખાવ નવા હોય ટૂંકમાં એ લોકોને થોડુંક પ્રેક્ટિસ કરી લે. પ્રેક્ટિસ કરી થોડોક ટાઈમ મળે તો થોડુંક પ્રેક્ટિસ થઈ જાય ને તો તમારે ત્યાં જવું. ને ખોટું પછી કંઈક શરીરમાં ઈજા થાય ને એવું ના કરતા. કે ગઈ વખતે અમે હતા ને તે ઘણા એવા હતા લોકો અંદર કે જેઓને પ્રોબ્લેમ થઈ ગઈ હોય ટૂંકમાં દોડતી વખતે. એટલે એ વસ્તુની ખાસ નોંધ લેવી એમ. અને બાકી જે પ્રેક્ટિસ કરે છે એને કાંઈ વાંધો નથી. 2 મહિના પ્રેક્ટિસ કરે છે ને ભલે તોય દોડાતું નથી ને એવું થાય છે. એ તો ત્યાં 2 ફાર્મ દોડજો તોય. કેમ કે તમે અહીંયા 5-6 કાપતા જશો, ક્યારે લોંગ રનિંગ કરતા જશો એટલે તમારું શરીર તો ટળવાઈ ગયું છે, પણ એનું ટાઈમિંગ બરાબર આવતું નથી. ત્યાં કારણે શું કહેવાય બધા યોદ્ધાઓ ભેગો દોડશો ને વાંધો નહીં આવે. 1-2 રાઉન્ડ તો આરામથી મરાઈ જશે એમનામાં. સમજાણું પડખે બીજાને ધૂનમાં લાગી જશે. એટલે એ કોઈ તમને ટેન્શન ન લ્યો. જેને ઓલરેડી મહેનત કરે છે ને જે પ્રેક્ટિસ કરે છે ને એને કાંઈ વાંધો આવવાનો નથી. આરામથી દોડવાના જ છે. એટલે એ પણ કાંઈ ખોટું ટેન્શન લેવાનું નથી. ભલે હું કહું 25 બદલે 27 થઈ જતી હોય, એ ત્યાં આગળ 25 થઈ જશે. શ્રદ્ધા રાખો ને. અને પહેલી વસ્તુ એ છે કે આપણું એક મેન ફોકસ એવો હોવો જોઈએ, આપણે એક
સમજી લો માણસ પ્રમાણે વાત હું તમને કરું કે આપણી પેલી ફરજ એ હોવી જોઈએ કે જે લોકો વ્યવસ્થિત અથવા આપણે એમ કે આપણે માનવી છીએ કે જેને ટૂંકમાં જેની લાયકાત હોય પ્રમાણે વસ્તુ મળતી હોય, હું એમ માનું છું. પણ મારું એવું કેવું છે કે જેને મહેનત સારી હોય, સાચી દિશામાં મહેનત કરી છે, ઘણા ટાઈમથી એક મહેનત કરે છે, પહેલાં એને એનું ફળ જરૂર મળવું જોઈએ. સમજો છો તમે? એટલે આપણે એમાં ભગવતીની પ્રાર્થના એવી જ કરવી કે બધાય સક્સેસ થાય, આપણે તો એ જ માનવી છે, પણ પહેલાં એનો જલ્દી વારો આવવો જોઈએ. સ્વાભાવિક જ છે એમ. એ લોકો લોંગ ટાઈમથી મહેનત કરે છે, એકદમ ફોકસ રાખીને બધું એનું મૂકી દીધું છે સાઈડમાં, અને એકદમ શું કહેવાય ગામડાનો માણસ હોય, સિટીમાં જઈને 2 વર્ષથી લાઇબ્રેરી પડ્યો હોય તો એને પહેલાં સફળતા મળવી જોઈએ. હું ખુદ એમ કહેવા માગું છું કે પછી આપણો વારો ટૂંકમાં પછી લેજો, પહેલાં એનો લઈ લેજો એમ. કેમ કે સ્વાભાવિક છે બધું મૂકીને 2 વર્ષથી મહેનત કરતા હોય અને એ લોકોનો હજી ક્યાંય મેળ ના પડ્યો હોય તો એ લોકોને પહેલાં ટૂંકમાં ચાન્સ મળવો જોઈએ. આપણું ખુદને એવું છું. ઘણા એમ કહેવાય અરુણભાઈ લાયકાત પ્રમાણે હોય તો કે આપણા હોય તો કે મળે, નકર તો કે 5 વર્ષ મહેનત કરો તો કાંઈ ન ભેગું થાય. પણ એ વાત આપણે માનવી છે, પણ આપણે એટલો શબ્દ બોલવા શું જાય છે આપણે? તો એ માણસે કદાચ સાંભળ્યું હોય તો એને પણ સારું લાગે, ના આપણે થોડુંક મારી સારું બોલ્યા. અને આપણે નકરો બોલવા નહીં, આપણે મનથી પણ એવું જ વિચાર્યું છે કે જેને મહેનત થોડીક નેક્સ્ટ લેવલ હોય એને પહેલાં મળવું જોઈએ. આપણે એમ જ કહીએ છીએ. સમજાણું? ખોટું કાંઈ આમાં આવતું જ નથી. હવે માની લો હું કાંઈ કરતો ન હોય મહેનત અને પછી એમના દેવા ખાતર ગયો હોય, નહીં હું ક્લિયર થઈ ગયો હોય, એટલે પછી ગામ તો મારી વાતો કરશે, વાહ વાહ એ તો ક્લિયર કરી નાખ્યું. ઓલો 5 વર્ષ મહેનત કરે એનું શું? એનું કંઈ વિચારવાનું જ નહીં સારું. એટલે આ વસ્તુ થોડીક આપણે માનવી છે કે છોકરોની આગળ જતો હોય છે માણસ ગમે થોડુંક ડિમોટિવેટ થઈ જતો હશે અથવા થોડુંક એનાથી ધ્યાન કેન્દ્રિત ના કરી એક્ઝામ સેન્ટરમાં અથવા દોડમાં નહીં રહેતું એટલે થોડીક પ્રોબ્લેમ પડતી છે. પણ આ ખોર આપણે મા ભગવતીની પ્રાર્થના કરવી કે એના ગમે એ કોઈક માણસ 1-2 વાર અસફળ થયો એ પણ આ સફળ થઈ જવો જોઈએ. અને બીજી વાત એ કે છે રનિંગ રહ્યું ને કોન્સ્ટેબલ વાર હજી ટાઈમ છે, થોડુંક તમે ફોકસ કરજો. અને બાકી જેને જેટલું થાય છે ને એટલું વ્યવસ્થિત રનિંગ કર્યા રાખો કાયમ. બીજું કાંઈ ખોટું ટેન્શન ન લેતા. ખોટું તમે હાર્ટબીટમાં ઓલું આવશો ને તમે ધડબડાટમાં તો ખોટું હડબડાટમાં તમે રહ્યા ને તમને ક્યાંક ખોટું ખરોજ આવી જશે ને બગબગમાં હાથે. હજી કાલે જ એક ભાઈને શું કહેવાય નખ નીકળી ગયો, મને હમણાં ફોનમાં વાત થઈ મારા મેસેજમાં વોટ્સએપમાં. એટલે આ રીતના ઘણા લોકોને રહ્યું ને એવા મારા મેસેજ વોટ્સએપમાં આવતા જ હોય. તમે સમજો ને 100+ ફ્રેન્ડ થઈ ગયા છે એટલે એકને કંઈક પ્રોબ્લેમ થતી જ હોય. એટલા માટે કહું છું તમે વ્યવસ્થિત રીતે જે કાંઈ તમારું જેટલું ટાઈમિંગ આવતો હોય ભલે ન આવતું તો કંઈ વાંધો નહીં, એમનો રનિંગ કર્યા રાખો શાંતિથી વ્યવસ્થિત. અને જ્યારે ફાઇનલમાં ત્યાં આગળ જાઓ ત્યારે મસ્ત એકવાર આપણે શું કહેવાય જેની માથે શ્રદ્ધા રાખતા હોય એનું નામ લઈ વ્યવસ્થિત દોડી જવાનું. આપણા નસીબમાં છે તો દોડી જઈશું. અને નહીં કદાચ મળે જો તો એવું તો નથી કે ભાઈ એ પોસ્ટ તમારી હાવ ખાલી જ રહેશે, ભાઈ તું લાયકાત નતો તને આગળ ન મળે. એ પોસ્ટ ખાલી નહીં રહી ત્યાં આગળ આપણી જગ્યાએ બીજા માણસ દીશે. એટલે એ થોડુંક વાતથી આપણે આમ એપીને થોડીક મળવી જોઈએ. કદાચ તમને ત્યાં નહીં લે ને અથવા હાલો મને જ નહીં લે તો ત્યાં મારી જગ્યાએ બીજો આવશે, એ ખાલી નહીં પડી રહે. એટલે એ વસ્તુની ખાસ નોંધ લેવી. એટલે આપણે ખોટી ઉપાધિ નહીં કરવી. બનતા હું આપણે પ્રયાસ કરવાનો કે આપણને પોસ્ટ મળવી જોઈએ. આપણો મેન પ્રયાસ આપણો પહેલો ધર્મ જ છે કે આપણો પહેલો વારો હોવો જોઈએ. રેડી? તો ચાલો જય માતાજી. થોડુંક તમને કહેવાનું તે કહી દીધું, બાકી તમે સમજદાર છો, તમને સમજાવવાના ન હોય. આપણે એક બુક પર્સનલનું બનાવી છે અને પેપર સેટ બનાવ્યા છે. તમારે જોતા હોય ને તો મને વોટ્સએપ મેસેજ કરજો.